સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું નીરજ કંસારા આપણી સાથે જોડાયો છું ખાસ રજૂઆત હલો મે લઈને. બજારમાં છેલ્લા 2 મહિનામાં આપણને ઉતાર ચઢાવ જોવા મળ્યા છે અને માર્ચ મહિનામાં યુએસ, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના પગલે એક મોટો ઘટાડો આવ્યો હતો. પરંતુ અમેરિકામાં હુમલા ઓછા થતાં આપણને સારી રિકવરી પણ ફરી પાછી જોવા મળી છે. જોકે વૈશ્વિક સ્તરે હજુ પણ અનિશ્ચિતતા છે અને ક્રૂડના ઉછાળા થોડું દબાણ બનાવી રહ્યો છે. સામે પક્ષે સારા પરિણામોથી બજારને ટેકો મળ્યો છે. તો આ સ્થિતિમાં હવે મે મહિનો કેવો રહેશે તેના પર આજે ચર્ચા કરવાની છે અને મે મહિનામાં બજારની ચાલ તેમજ કયા સ્ટોક્સ પર ફોકસ રાખીશું એના પર આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે અત્યારે મોતીલાલ ઓસવાલના રુચિ જૈન, લેટિન મનહરલાલ ગ્રુપના રૂપેશ સોલંકી અને એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા જોડાઈ ગયા છે. વેલ રુચિતજી, રૂપેશજી, વત્સલજી, આપ ત્રણેયનું સ્વાગત. અને પરંતુ વત્સલજી પણ આપણી સાથે જોડાયેલા છે. વત્સલજી, ખાસ તમારી પાસેથી થોડુંક બ્રોડર માર્કેટનો ટ્રેન્ડ અહીંયાથી લેવો છે, કારણ કે જુઓ મિડ કેપ અને સ્મોલ કેપની અંદર આપણને જે પ્રકારનો ઘટાડો માર્ચમાં જોવા મળ્યો હતો એના કરતાં ઇનફેક્ટ સારી રિકવરી આપણને એપ્રિલમાં જોવા મળી ગઈ છે. અને જો તમે જોશો તો મિડ કેપ તો ઓલમોસ્ટ અત્યારે ફેબ્રુઆરીના લેવલ પર આપણને આવતું જોવા મળ્યું છે, જે નિફ્ટી બેંક નિફ્ટીની અંદર હજી એ કેસ નથી. સ્મોલ કેપની અંદર પણ ઓલમોસ્ટ આપણે ફેબ્રુઆરીના લેવલને થોડોક જાન્યુઆરીના લેવલને સરપાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ત્યાં એક સારી રિકવરીના સંકેતો છે. તમને લાગે છે કે મે મહિનાની અંદર આપણને બ્રોડર માર્કેટ પર થોડુંક વધારે ફોકસ રાખવું જોઈએ? સૌથી પહેલા તો હું નિફ્ટી ને બેંક નિફ્ટીની વાત કરું તો નિફ્ટીની ક્રૂડ ઓઇલ સાથે 0.3 નું એક ઇન્વર્સ કોરિલેશન નિફ્ટીનું હતું ક્રૂડ ઓઇલ સાથે. આ યુદ્ધ શરૂ થયું એના પછીની વાત છે અને છેલ્લા 2 થી 3 સેશનથી એ જે રેશિયો છે એ ડિસ્ટર્બ થઈ ગયો છે. એટલે મને નિફ્ટીમાં તો ફર્ધર 23,500 અને એક્સ્ટ્રીમ કેસમાં 23,200 એટલે ફર્ધર એટલી ડાઉનસાઇડ તો લાગતી નથી, પણ ઓન ધ હાયર એન્ડ મને એટલી ખાસી અપસાઇડ પણ લાગતી નથી. એક રેન્જ બાઉન્ડ વ્યૂ બને છે 24,300 થી 24,400. કારણ કે બેંક નિફ્ટીમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું આપણને બ્રેકડાઉન મળ્યું હતું, પછી ત્યાંથી આપણને એનો ટાર્ગેટ અચીવ થયો, ત્યાંથી પુલબેક મળ્યું અને હવે પુલબેકનું હવે રિટ્રેસમેન્ટ તમે જુઓ તો 52,500 સુધી એ રિટ્રેસ થઈ શકે એમ છે. એટલે જ્યાં બેંક નિફ્ટી એક સપોર્ટિવ ફેક્ટરની જેમ કામ નથી કરતું ને આપણને એક ડાયવર્જન્સ જોવા મળે છે ઓવરઓલ, એટલે મને ખાસો નિફ્ટીમાં એક રેન્જ બાઉન્ડ વ્યૂ બને છે. પણ તમે જેમ વાત કરી, આપણને બ્રોડર માર્કેટ જેમ કે મિડ કેપમાં આપણને અમુક ચુનિંદા સેક્ટરમાં આપણને સારી એવી તેજી જોવા મળી છે. અમુક જે સેક્ટર છે એ 2024ના પણ હાઈની ઉપર અત્યારે સ્ટોકની વાત કરું તો ટ્રેડ કરે છે. એટલે મારા ખ્યાલથી નિફ્ટી અને બેંક નિફ્ટી કરતા વધારે બ્રોડર માર્કેટ અને સિલેક્ટિવ સેક્ટર અને સિલેક્ટિવ સ્ટોક ઉપર ફોકસ રાખીને ચાલવું જોઈએ. સિલેક્ટિવ માર્કેટ, સિલેક્ટિવ સ્ટોક, સિલેક્ટિવ સેક્ટર પર અહીંયાથી ફોકસ રાખો, એ જ એક મત અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે ઓવરઓલ મે મહિના માટે. એટલે એના પર આપણે એક ફોકસ રાખીશું. વત્સલજી, આપના તરફથી મે મહિના માટે પહેલી પસંદગી ખાસ ક્યાં રહેશે? કયા સેક્ટરમાંથી આપને અત્યારે સ્ટોક પસંદ આવી રહ્યો છે? જી, મને પણ બે સેક્ટર છે જે સારા લાગે છે આ અનિશ્ચિતતાના માહોલમાં. એક ફાર્મા છે અને એક એફએમસીજી છે. તો ફાર્મામાં મારું જે પહેલું પિક રહેશે એ ગ્લેનમાર્કનું રહેશે. ગ્લેનમાર્કમાં મંથલી ચાર્ટમાં આપણને ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ મળ્યા પછી સ્ટોકમાં એક કોન્સોલિડેશન જોવા મળ્યું હતું 5 થી 6 મહિનાનું, અને સ્ટોક અત્યારે એના કોન્સોલિડેશન લેવલના રેઝિસ્ટન્સની ઉપર ટ્રેડ કરે છે. તો પણ હાલાકી સ્ટોક થોડો ઓવરબોટ ઝોનમાં છે, તો મારો એડવાઇઝરી રહેશે કે એક પુલબેકની અંદર સ્ટોકને બાય કરવો જોઈએ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 23,350 એન્ડ 2,300. આ એક બાઇંગ ઝોન રહેશે. 2180 નો એક સ્ટોપ લોસ રહેશે. ઉપર હું જે ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું એ 2750, જે એક એક્સટેન્શન લેવલ છે, એ ટાર્ગેટ આપણે રાખીને ચાલી શકીએ એમ છે. તો ગ્લેનમાર્ક રહેશે મારો પહેલો પિક. જી, એટલે જો પહેલી પસંદગી અહીંયાથી વત્સલજી તરફથી પણ ગ્લેનમાર્ક ફાર્માની બનતી દેખાઈ રહી છે. 2300-2350 આ એક રેન્જ છે જેને તમે અહીંયાથી ધ્યાનમાં રાખીને ચાલજો. આ રેન્જમાં તમારે ખરીદારી કરવાની છે. 2180 આ એક સ્ટોપ લોસ અને 2750નો પહેલો લક્ષ્યાંક અહીંયા આવતો જોવા મળી શકે છે. એટલે આ પહેલી પસંદગી આપણને ખાસ કરીને તમામ આપણા એક્સપર્ટ પાસેથી આવતી જોવા મળી રહી છે. વત્સલજી, આપની પાસે આવીશ. આપની બીજી પસંદગી ખાસ કયા સેક્ટરથી બની રહી છે? પસંદગી બની રહી છે એફએમસીજી સેક્ટરના. અત્યારે જે સૌથી સ્ટ્રોંગ સ્ટોક છે નેસ્લે ઇન્ડિયામાં. હાલાકી નેસ્લે ઇન્ડિયાનો જે ચાર્ટ સ્ટ્રક્ચર છે આપણને એક મંથલી ચાર્ટ પર સ્ટોક બ્રેકઆઉટ લેવલની ઉપર ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. ડેઇલી ચાર્ટમાં એક ઇશ્યુ એ છે કે સ્ટોક એક ઓવરબોટ ઝોનમાં છે. તો મને લાગે છે કે સ્ટોકમાં જ્યારે પુલબેક આવે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 1400, તો ત્યાં એક પુલબેક 1400 થી 1420 આ જે એક લેવલ છે, ઝોન છે, ત્યાં બાય કરીને ચાલવું જોઈએ.
1320 નો એક સ્ટોપ લોસ રાખી શકાય. ઉપર જે હું ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું એ 1600 ને આપણે મિડ ટર્મમાં આપણે ટાર્ગેટ રાખીને ચાલી શકીએ એમ છે. એટલે જો મિડ ટર્મના ટાર્ગેટ છે નેસ્લે ઇન્ડિયા, ખરેખર પરિણામ બાદ આ સ્ટોકમાં સારું એવું આપણને તેજી પણ આવતી જોવા મળી હતી થોડા દિવસો પહેલા જે પરિણામ આવ્યા ત્યારબાદ. એટલે 1320નો સ્ટોપ લોસ રાખો, થોડો ઘટાડે ખરીદદારી કરવાની છે 1420ની રેન્જમાં, અને 1320નો સ્ટોપ લોસ રાખો. 1600નો લક્ષ્યાંક આવી શકે છે. નેસ્લે ઇન્ડિયા અહીંયાથી બીજી પસંદગી વત્સલજી દ્વારા બનતી દેખાઈ રહી છે. વત્સલજી, આપના તરફથી હવે એફએમસીજી અને ફાર્મા બાદ છેલ્લી પસંદગી ખાસ ખ્યાતિ રહેશે? છેલ્લી પસંદગી રહેશે એ FMCG નો જે લાર્જ કેપ સ્ટોક છે, અગેન લાર્જ કેપ સ્ટોક ITC રહેશે. તો ITC ના ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એક પ્રોલોંગ કોન્સોલિડેશન ફેઝ પછી આપણને કાલના સેશનમાં એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. સ્ટોકે પહેલી વાર 50 ડેઝ એઝ મૂવિંગ એવરેજની ઉપર એક કોન્ફિડન્ટ ક્લોઝિંગ આપણને જોવા મળી હતી. તો વિથ ફેવરેબલ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો મને લાગે છે કે સ્ટોક એની 100 ડેઝ મૂવિંગ એવરેજ જે કે પ્લેસ છે ફિલહાલ 333 ના લેવલ ઉપર, એને ટેસ્ટ કરવા ઉપર આવી શકે એમ છે. તો 333 અને 345 આ બે ટાર્ગેટ સાથે આપણે સ્ટોકમાં એન્ટ્રી લઈ શકીએ એમ છે. નીચે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે 303નો. 303ના સ્ટોપ લોસની સાથે તમે આઈટીસીની અંદર એક ખરીદદારી કરીને ચાલી શકો છો. 333, 345 આ એક લક્ષ્યાંક આપણને આવતો જોવા મળી શકે છે આઈટીસીમાં. એટલે ત્રીજી પસંદગી વત્સલજી તરફથી આઈટીસી માટેની બનતી જોવા મળી રહી છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું આજના દિવસ માટે. અને વત્સલજી, આપના તરફથી? જે આપણે જે પણ સ્ટોકની ચર્ચા કરી કે રિકમેન્ડેશન મેં જે આપી એમાં મારી કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, ક્લાયન્ટની કે કંપનીનું હોલ્ડિંગ હોઈ શકે. જી, તો વત્સલજી, રૂપેશજી અને રુચિતજી, આપ ત્રણેયનો આભાર. આજના દિવસે આપ અમારી સાથે જોડાયા, ખાસ રજૂઆતમાં અને મે મહિનાની એક આખી રણનીતિ અને આ પસંદગી કરવામાં દર્શકોને મદદ કરી એના માટે થેન્ક યુ વેરી મચ. તો જુઓ, આપણે ખાસ કરીને મે મહિનાની અંદર બજાર આપણને એક સાઇડવેઝ જ રહે એવી એક અપેક્ષા છે. કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા અત્યારે કોઈ પણ એક્સપર્ટ આપણને રાખતા નથી દેખાઈ રહ્યા, એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે. જતાં એકવાર નજર કરી લઈએ કે આપણે એક્સપર્ટ દ્વારા ખાસ કરીને કઈ પસંદગીઓ મે મહિના માટે આપવામાં આવી છે. તો રુચિતજી તરફથી તમને કોલ ઇન્ડિયા, લોઢા ડેવલપર્સ, એવેન્યુ સુપરમાર્ટ ત્રણેયમાં ખરીદદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. અહીંયા એક સારી તેજી તમને મે મહિનાની અંદર જોવા મળી શકે છે એવી એક અપેક્ષા છે. બીજી તરફ રૂપેશજી દ્વારા તમને બે જગ્યાએ ખરીદદારીની, એક જગ્યાએ વેચવાલી કરવાની સલાહ ખાસ કરીને બની છે, જેમાંથી તમે ઓર્બિંદો ફાર્મા અને ગોડફ્રે ફિલિપ્સની અંદર ખરીદદારી કરીને ચાલી શકો છો. જ્યારે BPCL ફ્યુચર્સને તમારે વેચવાલી કરવાની છે. 250, 270 સુધીના નીચે ઘટાડો તમને અહીંયા આવતો જોવા મળી શકે છે, એટલે એના પર ધ્યાન રાખવાનું છે. અને વત્સલજી દ્વારા ગ્લેનમાર્ક ફાર્મા, નેસ્લે ઇન્ડિયા અને ITC આ ત્રણ સ્ટોક મે મહિના માટે પસંદગીના બની રહ્યા છે, જ્યાં આગળ એક આપણને સારી તેજી જોવા મળી શકે છે, એટલે એના પર પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો એ સાથે જ હલો મેની આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.